સો હે ફેમિલી, તો પછી કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. તો હું આવી ગયો છું એક નવો વ્લોગ લઈને. તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જીઓસી. તો કાલે રાત્રે અમે છે ને કેટલા 2 વાગે સુઈ ગયા, 2 વાગે, અને અત્યારે 6 વાગ્યાનું ઉઠી ગયા છે. પણ વ્લોગ હું કેટલા વાગે ચાલુ કરું ખબર? 10:30 વાગે. અત્યારે આપણે રેડી થઈ ગયા છે મસ્ત પીઠી માટે. આ બધા બોયઝ લોકોએ પિંક પહેરવાનું છે, પિંક, બધા પિંકી. તો હવે પીઠીની બધી તૈયારી થાય છે, એ કરીએ ને પછી પીઠી કરશું, પછી મસ્તી કરશું, અને પછી સાંજ માટે રેડી થઈ જઈશું. સાંજે પાછી જાન આવશે એટલા માટે મસ્ત આપણે એક્ઝિબિશન કરશું. એટલે હા, આ રેડી પીઠી માટે મારી બેન મામી. હાલે અને આ બધા પિંકી એ બહુ પૈસે વાળું ગુડી. આ જો છેલ્લો પાર્ટી બી પિંકી છોટી. સો ફેમિલી, અહીંયા પીઠી ચાલુ થઈ ગઈ છે. પીઠી થાય છે, પીઠી. તો નાખો જ નહીં તો ખબર પડી જાય. પાછળથી છે બોલાવો. તમે બી ગીત ગાઓ, તમારું ગીત ગાઓ. પતી ગયું. આપણે પેટની લગાન થાય છે. નાખ તે ઓ જસ પાણી નાખ અંદર. પાણી નહીં નાખવાનું, મેકઅપ કરવાનું છે. અમને સ્કિન પર મેકઅપ કરવાનું છે. રહી જા ચલો આ બાજુ હાથની મુવમેન્ટ રાખો ને ભાઈ, ઘસતા એવી રીતના હાથની મુવમેન્ટ રાખો. ચલો આ બાજુ મેડમ. व्यवस्थित सीधा में थोड़ा सीधा થઈ જાઓ. અરે અંદર અંદર આવતા ચલો અહીંયા જો. ના ના જવાનું જ હેર થોડાક પાછળ લઈ લો. નંદી લીલે કરી પાટલો લાયો છે ને એક વખત દબા દોલાર લેજો. હા હા જઈ એક વખત છોકરીઓ ને એક વખત છોકરા કામ કરે ખાવા દોલાર. બિલાલ હાલ લાગે. અરે હેર પાછળ રાખો તો તમારો ફેસ બી દેખાય. નંદી મોઢું દેખાવું રાખ. નહીં રે પડાઈ થી ઓકે એ હેત ની તેમ ના લાગે.
ઢોલ વાળા એ તમે ગોધરારા ને એટલે અમે સુરત વાળા થઈને બી ખબર હા જો હમણાં તો સ્પીકર જ વોલ્યુમ થોડો વોલ્યુમ હવે ફ્રી થઈ ગયા છે ડુગ્ગુ જતો રહ્યો એમનો બરાબર છે હવે દર્શનનું બી ટેન્શન નહીં ડુગ્ગુનું બી ટેન્શન નહીં એમને અને આમાં સુરતના ડોન કાથી લાગુ છું યાર ડોન જ લાગે છે અને આ બીજા ડોન આવ્યા અને આ ત્રીજા ડોન ભૂમિ ડોન ના બધી ડોન છોટી ડોન ભૂમિ બધા કરતા છોટી ડોન બે જણા તમે આગળ વાળા બેસી જાઓ તમે ઉભા એ પીના બાજુ એની બરાબર નહીં કરી સાઈડમાં જતો જ રહેશે કઈ નહીં હો મુજો તો હવે અહીંયા દેખી લેજો એકવાર આવશે ને એમાં સ્પીડ એ આપણો ત્રણ ઇજ્જત થી લાવ આ તો મેં લઈ લે હા હા એ સોરા પછી બકા પીઠી ચોમેલી પીઠી નો વાળ નીચે અંદર છે મેડમ 1 2 3 ચલો એ લઈ લો ફરી એક વાર चलो ओके डन છે ભાઈ ચલો ભાઈ ને નીકળી ગયો મારવા જ ના દીધું चलो फोटो पढ़ाई लो बद्दा जा भाई तू फोटो पढ़ाया वेट करो पाछળ દેખાતા નહીં આવો જગ્યા બહુ બધી એ મત તો ભૂત નહીં દેખાય સો ફેમિલી અત્યારે જાન આવે છે એટલા માટે અમે મસ્ત કપડામાં રેડી થઈ ગયા છે તો હા તીર્થ હા ભાઈ જોઈ લે તો આ આવી ગઈ છે અમારી આખી ફેમિલી હું પપ્પા મમ્મી ને બેન આ કાલે રાતે રાસ ગરબામાં પહેલા તે છે સો અહીંયા બધા મામેરાવાળા બેઠા છે મામેરું આવી ગયું છે એટલે હવે પછી બધું કરશું મળવાનું જાન આવશે એટલે સો અહીંયા મારા ભાઈ બી મસ્ત રેડી થઈને આવી ગયો છે જસલો મારો ડીજે જેલો આજે ડીજે જેલો નહીં લાગતો પણ આજે તો આજે કંઈ વગાડવાનું હા આજે ખાલી મસ્તી જ કરવાની છે જે તમને મજા આવશે છેલ્લે યાદી જો વ્લોગ હવે અમે ફોટોશૂટ કરવા માટે જઈએ છીએ ચલ તો અમે છે અહીંયા જીજુ જોડે ફોટોશૂટ કરવા માટે લઈ ગયા મારી બેનને તમે આગળ આવી જાઓ લાઈનમાં ઉભો બસ લાઈનમાં ઉભો યસ અહીં જોઈ લો સામે યસ રેડી સામે નજર ઓકે આવો ધીમે ધીમે અહીંયા હું અને મારી બેન બધાના ચાંદલા લખવા માટે બેસી ગયા છો હું પહેલાં મારે લખવાનું પણ મારા અક્ષર તો ભાઈ ડોક્ટર જ હતા એટલે મારી બેનને આવી લીધું મેં એટલે અને આમાં તીર પછી બેન નહીં બધું જેવું લે આઈ જા ઓય આદો
તપોવનાદિગમન હતવા મૃગૌ કાંચન હરણ જટાયુમરણ સુગરીવસા બાસણ વાલે ગ્રહણ સમુદ્ર તરણ લંકાપુરે દાન પશ્ચાત સાવધાન 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 તારા ગાડી. ચંદ્ર બલમ બલમ દેવ બલમ દેવ લક્ષ્મી પદે દેંગ્રિયુગં સ્મરામી ચાલો જો આ કોણ છે થઈ ગયું. મીસા ભાભી એ તો થોડી બીજી નહીં તોડવાની. જો એવું છે એમ આલિયા જેટલી લઈ જાવ છો નકર ના લઈ જાવ તો ના ધોવાય ફેરા તો હા પેલી બાજુ ફૂલ ના નાખતા આ બાજુ આવે એટલે નહીં આવે નહીં આવે સ્ટ્રીટ વોર્નિંગ આપી છે બધાને એટલે અત્યારે આમ લાઈનમાં બધું જો ને નાના પોયરા છે મારા ઘોડા પર સીધું લે ફૂલ એ ત્યાં હા અરે પેલી રીલ જેવું ના થાય કે મહારાજે સીધી સાડી લઈને મારે બસ લે આ કપડામાં ચો નાખો છો યાર હવે કપડા ચાલે તો આને બધું નીકળે કૂદવાનો હિલો મને તો બીજું નહીં આપું એ યાર જો અંદર પડે છે ला पकड़े पकड़ के कोई बात हाँ जस ला पकड़ी ना પેલા ના આગળ કર આ લાઈટ થોડી અમને ઓલ ફરાય કોઈ પાડતું નહીં અરે યાર ચાલો લેવાનું છે ચલાઈ જોઈ લો બધા યસ 1 2 3 રેડી ના આવી જાય છે નહીં આવતી તારા જવા નહીં દેવાના આઈસ્ક્રીમ પાર્ટી થશે ઠંડીમાં બહુ મજા આવે લક્ષ્મી રામ શર્મણ
તો ફેમિલી આપણા બ્લોગમાં આટલું જ રાખીએ. આજે ભાઈ બહુ હેક્ટિક અત્યારે વિદાય થઈ ગઈ છે અને હવે અમે લોકો ફ્રેશ થઈ ગયા અને પાછું હમણાં 6 વાગ્યાની બસ છે એટલે સુરત જવા માટે નીકળવાનું છું. તો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીએ કોઈ નવા બ્લોગ સાથે. ગુડ બાય.